वंदे महापुरुष ते चरणारविंदम। इष्टदेव सर्वावतारी स्वामीनारायण भगवान, अक्षर निवासी वात्सल्य मूर्ति सांख्योगेश्वरी मंगलाबा, एमनी गुणानुवाद सभानी अंदर उपस्थित सौ वंदनीय संतो, वाला वाला भक्तजनों, शास्त्रोनी अंदर कह्यु छे महान महत्सु एव करोति विक्रमम। महापुरुषों वंदनीय पुरुषों आ पृथ्वी पर जन्म लेवू, आ पृथ्वी पर एमना अवतार लेवू ए कोई मोटा कीर्तिमानનું સર્જન કરવા માટે જ હોય છે। અને એમાંની એક દિવ્ય વિભૂતિ એટલે પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ મંગળાબા, એક એવું અસીમિત વ્યક્તિત્વ, મહાસાગર જેવું વ્યક્તિત્વ, જેમણે હરિકૃષ્ણ મહારાજના ભજનના બળે કરીને, હરિકૃષ્ણ મહારાજની ભક્તિના બળે કરીને અનંત જીવોને અક્ષરધામનું સુખ આપ્યું, અનંત જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી। એવું વ્યક્તિત્વ એટલે પૂજ્ય બા। સાંસારિક જીવનને છોડ્યા પછી આધ્યાત્મિક જીવનમાં જ્યારે પ્રવેશ કર્યો અને એ વખતે જ્યારે માના પ્રેમનો ખાલીપો હતો અને એવા સમયે પૂજ્ય બાએ અમને માનો પ્રેમ આપ્યો। એટલા માટે વારંવાર કહીએ કે વાત્સલ્યતાની મૂર્તિ એટલે પૂજ્ય બા। એમની પાસે જઈએ એટલે એમના મુખમાંથી જે શબ્દો નીકળે કે મોટા ભાઈ, દીકરા આવ્યા, આ જે શબ્દો સાંભળવા માટે થઈને અત્યારે અમારા કાન તરસી રહ્યા છે, કારણ અમારી માં એ મહારાજના ધામમાં ગઈ। અને એટલા માટે સંપ્રદાયને, રાજકોટ સત્સંગ સમાજને તો ન પૂરાય એવી ખોટ છે, જ્યારે અમને અને અમારા મંડળને પણ ન પૂરાય એવી ખોટ પડી છે। જ્યારે જ્યારે પણ દ્વારિકાની અંદર કોઈ ઉત્સવો હોય, જ્યારે જ્યારે પણ દ્વારિકાની અંદર કોઈ મહોત્સવો હોય, પૂજ્ય બા એમની સેવા અને પૂજ્ય બા એમની ઉપસ્થિતિ અવશ્ય હોય। એ ચાહે સ્વામિનારાયણ મંદિર દ્વારિકાની વાત હોય, સ્વામિનારાયણ ગુરુકુળ જામનગરની વાત હોય કે સ્વામિનારાયણ આશ્રમ દ્વારકાના નિર્માણની વાત હોય। આજથી 1 વર્ષ પહેલા સ્વામિનારાયણ આશ્રમ દ્વારિકાની અંદર ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ થઈ અને પૂજ્ય બા એનો સંકલ્પ મારે આશ્રમની અંદર ઘનશ્યામ મહારાજ પધરાવા છે। પૂજ્ય બા એમના એ સંકલ્પનો પૂર્તિ થઈ અને એ સાથે 1 વર્ષ જ્યારે પૂરું થયું અને પૂજ્ય બા એવો સંકલ્પ કર્યો, ઘનશ્યામ મહારાજનો પહેલો પાટોત્સવ છે, મારે ત્યાં ગીત ગાવા જવું છે। અને પૂજ્ય બા એ દ્વારિકાની અંદર આવ્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કરવા। અમારો ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી એમને ખૂબ હેતથી આશીર્વાદ આપ્યા અને મહારાજને ગમ્યું એ ખરું। પૂજ્ય બા ઘનશ્યામ મહારાજના દર્શન કરી અને અચાનક જ મહારાજના ધામમાં જ્યારે પધાર્યા છે, ત્યારે આ પ્રસંગે બીજું તો હું શું કહી શકું, પણ ખરા અર્થની અંદર મને દીકરો કહેનારી માં, વાલથી મોટા ભાઈ કહેનારી માં જ્યારે અત્યારે આપણી વચ્ચે નથી, ત્યારે એક વાતનું હંમેશાને માટે દુઃખ રહેશે કે અંત સમયે પૂજ્ય બાના દર્શન ન થયા। પણ વિદેશ યાત્રાએ જ્યારે જતો હતો ત્યારે પૂજ્ય બાના આશીર્વાદ લઈને નીકળો। પૂજ્ય બાએ આશીર્વાદ આપ્યા કે ભગવાન તમને ખૂબ વિજય કરાવે, ખૂબ વિજય કરાવે। પૂજ્ય બાના આશીર્વાદ હંમેશાને માટે મળતા રહ્યા છે। મહારાજના ધામની અંદર બેઠા બેઠા પૂજ્ય મા અમને ખૂબ આશીર્વાદ આપે। આ પ્રસંગે મારા ગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી ઉપર પણ પૂજ્ય બાનો ખૂબ ખૂબ રાજીપો જ્યારે રહ્યો છે, ત્યારે પૂજ્ય મારા ગુરુને પણ ન પૂરી શકાય એવી ખોટ આ પ્રસંગે પડી છે। ત્યારે મહારાજની મરજીના આપણે સૌ આધીન છીએ, ત્યારે વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય બા એમના ચરણોની અંદર કોટી કોટી વંદન કરીએ છીએ। સાંખ્યોગી શ્રી નવધાબેન અને સાંખ્યોગી શ્રી કોમલબેને પૂજ્ય બા એમની અનુવૃત્તિમાં રહીને ખૂબ બાની સેવા કરી છે, ખૂબ બાને સેવા છે અને બાની ભજનની ભક્તિનો વારસો એમના જીવનની અંદર ઉતરે એવી હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોની અંદર પ્રાર્થનાની સાથે આ પ્રસંગે મારા ગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી વતી પણ હું પૂજ્ય બા એમના શ્રી ચરણોની અંદર શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રકાશ દાસજી સ્વામી, પાર્ષદ દીપુ ભગત, પિયુષભાઈ, ચંદુ ભગત, પાર્થ ભગત અને એ સાથે
હરિદ્વારથી શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી એમના સારાય મંડળ વતી પૂજ્ય બા એમના શ્રી ચરણોની અંદર હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આપ સૌને જય સ્વામિનારાયણ.